હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તમારું બધાનું સ્વાગત છે આજના એક મારા નવા મિની વ્લોગમાં. તો આજે છે ને હું મમ્મીને પૂછીશ પહેલાં. આપણે પહેલાં મમ્મીને પૂછશું, જો કે મમ્મી હા પાડશે ને તો આપણે ખબર છે ને બિસ્કિટમાં ખજૂર પાક આવે એ આજે આપણે કરવાનો પ્લાન છે. તો આપણે છે ને પહેલાં તો જ મમ્મીને પૂછી લઈશું. તો ચાલો પહેલાં આપણે મમ્મીને પૂછવા જઈએ છીએ, મમ્મી હા પાડે કે ના પાડે. અત્યારે છે ને મામાને ઘરે જવા માટે નીકળ્યા ને તો અહીંયા છે ને પપ્પી છે બહુ નાના નાના, તો એ લોકો અત્યારે બાંધવા લાગ્યા. તો જો અહીંયા છે એ પપ્પી, જો એક તો અહીંયા જ છે, હજી એક અહીંયા છે ને બાકી જો આમ બધીમાં જો ફરે છે. તમે જોઈ શકો છો આમાં ક્યાંક બાંધે છે એ લોકો, આમાં ક્યાંક જ છે. જો આ લોકો બાંધે છે, જોજો એકબીજાને કવડે. તમે જોઈ શકો છો, જો આખો દી આવો જ અવાજ આવે છે, આખો દી બાંધે જ છે એ લોકો. તો હું અત્યારે છે મારા ફાર્મ હાઉસ પર આવી ગઈ છું. તો તમે જોઈ શકો છો મારું ફાર્મ હાઉસ, તમે જોઈ શકો છો આ છે મારું આખું ફાર્મ હાઉસ. અહીંયા કેવું મસ્ત આખું આમ વેબ્સ આવે છે, મતલબ નેચરલી અહીંયા આખું એવું જ છે. તમે જોઈ શકો છો આ મેંગોનો ટ્રી છે. આ અમારા આખા બગીચામાં છે ને કોકોનટનું ટ્રી જ છે. તમે જોઈ શકો છો ત્યારે બધીમાં કોકોનટ છે, પણ હજી નાના નાના છે. આમાં જો રોઝ છે, જે દાદા છે ને હરોજ દીવાબત્તીમાં યુઝ કરે છે. તમે જોઈ શકો છો આમાં હજી કોકોનટ છે, પણ હજી નાના છે. આ છે ગ્રેપ્સનો વેલો, તમે જોઈ શકો છો હજી આ નાનો છે. આ પર એક શાકભાજી છે, તો આને શું કહેવાય મને તમે કોમેન્ટમાં કહેજો. અને આ છે ને જીનકા જીનકા ફળ. આ જોવામાં છે ને ગલગોટા છે, જે આપણે છે ને આજે તોડશું દીવાબત્તી માટે. જોવા છે પિંક રોઝ, જો રેડ ને પિંક બે મિક્સમાં છે. જો આ ફ્લાવર કેમ છે બાકી ક્યુટ ક્યુટ, હાથમાં જ આવી જાય. તમે જોઈ શકો છો ઉપરથી કેટલું બધી નેચરલી આવી રહ્યું છે. સામે છે મારા કાકાનું ઘર. મને કોમેન્ટમાં જણાવજો કે તમારું ફાર્મ હાઉસ છે અને આવું છે કે નહીં. પછી સાંજ થતાં જ અમે બધા જ લોકો જમવા બેસી ગયા. પછી આજે જમવામાં છે ભાજી, વઘારિયો રોટલો અને છાશ.